તો આગળ વાત કરીએ તો પશ્ચિમ કચ્છ સાયબર પોલીસની સફળતા છે। ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા મહિલાને ન્યાય મળ્યો છે। નિવૃત્ત મહિલા પીએસઆઈને 56.95 લાખ પરત મળ્યા છે। આંતરરાષ્ટ્રીય ગેંગે મની લોન્ડરિંગના બહાને છેતર્યા હતા। સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, મોટી સફળતા કહી શકાય? ચોક્કસથી હિના, થોડા દિવસ પહેલા જ ભુજના એક નિવૃત્ત મહિલા પીએસઆઈ છે તે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા। ભુજમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત પીએસઆઈ રાજ્યલક્ષ્મી સિતંબર જોશી ડિજિટલ અરેસ્ટની ફરિયાદ તેમને સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવી હતી ને તેમને કેટલા દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા અને આંતરરાષ્ટ્રીય ગેંગ સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટના બહાને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ને ત્યારબાદ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। 46.95 લાખ પરત અપાવ્યા છે। કુલ આ કેસની અંદર 83 લાખ જેટલી રકમની જે ઠગાઈ થઈ હતી તે કેસમાં ચોક્કસથી એક મોટી સફળતા સાયબર ક્રાઇમ પોલીસને મળી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।